ભાખરી બધાઈ ગઈ. હારી આટલે ઈંગલ લાવી છે. હા એટલે ઈંગલ લાવી અને બધું સુધારી નાખ. ડોશીએ તો હતી તાળું વાસી કાળ મોઢે સાર લેવા. શું કરું? કંટાળો આવે બેઠા બેઠા. અલ્યા તારી આ તમારા દોસ્તારનો ફોન આવ્યો. હેલો યે ઉએ ઘડી જ લ્યા. ઉએ તું છે ના હોય. હા શું કે કેટલા પૈસા લઈને આવ્યા તું? 10,000 રૂપિયા. ઓએ મારા પાસે પડ્યા હે 20,000 રૂપિયા પડ્યા મારા પાસે. તો હું આવું. હાર વેટ તો હું આવું. પણ વાત કહું કો વાપરતું જ નહીં કે 20 રૂપિયા પડ્યા ખાલી. ઓએ શું વાત કરે? બધો ખર્ચો તો હું મારે એક દોસ્તારને લઈને આવું. દોસ્તારને ઉએ હાર વેટ તો મોજ પડી ગઈ મને હવે કંટાળો આવતો તો. હવે મફતનું ખાવું છે અને મફતનું ફરવું છે. પૈસા એના અને સાધને બધે એને ખાલી મારે તો પછી બાઇક લઈને જ જવાનું મારું. હું ફોન કરું બ્રો. આવ્યો રાજબા હલો એવું માર પાસે તો ફૂચી ખાવાય નથી. તમારે બંધ આવે એમ ઈ ખર્ચો કરે અને તમારે પાસે નહીં હોય. વીરો પડી છે એમ. સારું હેડો તો હું આવું. હા હા જી હા. રાજભાઈ તો જો મસ્ત પ્લાન બનાવે મફત જવાનું. હા રાજભાઈ રઘુ બાઇક સાફ કરો. બાઇક સાફ કરો. બોલો મોઢિયું થોડુંક મેલું થયું ને. એવું કેટલી વાર થાય હવે? વાત કું હા હું તો વાત કું. અલા શું યાર એ તો ભારે વસ્તુ યાર. એવું મોટું લોકો હતું ભાઈ આવું. હું શું કહું આ તને છે ને તું ફર્યો ને એવી જગ્યાએ મને ફરવા લઈ ગઈ. ચે પણ કોણ કા કે ઠેઠ બાલારામ આપણે પાકીને રહી. ઉએ પેલો એકદમ શાંતિ મને એ જગ્યાએ ને હા એ એવું અને એ પાછો મફત. સંપલ તો પહેલા પેલા ઉતવાલ તો મોડ થાય તો ખાવા ખર્ચો મારો, એવું પછી ઊંઘવાનો ખર્ચો મારો, ફરવાનો ખર્ચો મારો, પેટ્રોલનો ખર્ચો હા મારો. જલ્દી સંપલ પહેરો. મજા આવી ગઈ. મફતું ખાવાનું બધું ફરવાનું. જલ્દી કરો. આ સમસા જેવો લાગી પહેરી લે. અરે એક નંબર લાગી સમસા. પહેરો બાઈક માં આવી લ્યો. એવું ઓય પણ જા કોણી છે બાઈક આવડે છે. અરે પાછી નાખશે મને. રઘુ હા તું આપણે ઉતાર. હા બાઈકમાં એક પ્રોબ્લેમ છે. રેસ સોટી જાય મને જ આવડશે. હું આત્યો ને કે હું તો ના આવતો. હવે ઓને મારે હાલવું જ પડશે. આકવા હેડ આચી લે. આવ હું પાકડી કાઢું તી હવે. ના પહેરી રાખો હારી લાગે. સારી તો લાગે મને ખબર છે, હા. પણ થોડી બીમારી છે કે હા. એટલે કઈડે છે કઈડે. હા. ખચર એમ કે ઉએ લે બંધ કરી દો કે. હારું હેડો તો બેવા તો કરે હું ચાલુ કરું બાઈક. ઓ બા ઊંચી પાટી ઊંચી. હા જાડો આવ.
જવાનું છે. આપણે તો કદી આવ્યા નહીં હો પાછા. એટલે સતુભા હા આપડા પોલીસ નો વર્દી પહેરીને તો આયા હા. લાગુ ને પોલીસ વાળા કમ્પ્લીટ લાગુ ને કમ્પ્લેટ અને હું શું કહું હા આપણે ડુપ્લિકેટ પોલીસ વાળા બન્યા છે હા પણ કોઈની શક ના થવો જોઈએ અને હા કોઈ વીઆઈપી માણસ આવે ને એની મત ઉભા રાખજો સાચી કોઈ વાત દેશી ગોમડી આવે ને ઉવે. એને ઉભા રાખજો ઈ વાત સાચી ને કે પકડાઈ જા આ કોમ ના હા કેમ કે ભણેલો ગણેલો હશે ને તો આપણને તરત પકડી લે તો હવે ગોમડીઓ નીકળા તર કે બધા પેલા જ નીકળે તો એ જ વાત છે કે તારે હવે કોઈ ગોમડિયા નીકળ્યા હોત ને તો આપણે રોકડી કઈ ના હોત રોકડી કઈ ના હોય તો મોટા મોટા માણસો મોટા મોટા ગાડીઓ વાળા નીકળે પણ પકડાઈ જતા આપણે ખોટા ના આપણે ખોમાં જેલ ફરી થઈ જાય ના ના આપણે એ નહીં ઉભા રાખવા આપણે કોઈ દેશી ગોમડી દેખાય ને એને ઉભો રાખવા અને બાઈકે સર્વિસ કરાવવું છે મારે તો પણ કોઈ નીકળતું નથી આપણે તો ખાડો મીમો દની ફોહલાઈ આ જંગલ ચમ દીધું તમને ખબર જંગલમાં આપણે હા. જંગલમાં કોઈ આવે જ ના અને કે અધિકારી આવે ને તો આપણે ઉડવાના દાડા આવે આવે ડુપ્લિકેટ પાસે બંદૂક છે કઈ લાવી વળી હા અરે એ તો લાવી હતી મારા ભાઈબંધની હતી એવું મેં આમ જોતો કે હા. લઈને આવ્યો તો એટલે હું લઈને આવ્યો અસલી એક નકલી અરે આ તો ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ ઓવે દીવરા માટે ના ઓવે તો બરાબર. આટલે આડું પૂરે આવવાનું છે વાટ જો આજે કણ કોઈ આવી નહીં શું કરશે ચડના આપણે ઉભા રોકડી કરવા સારું તો આખો દાડી ઉભું રહેવું પડશે ઉભું રહેવું પડશે અને પોલીસની ગાડી આવે ને તો ઓવે. પાછા હંતાઈ જાજો હા કે ઉડશે વાડ કરી વાડી કૂદીને પાદરા ઉડવાનું તો આપણે એક્સપોર્ટ છે તો બાઈક બાઈક તો સબ પડ્યું જણ કોક બગડે ઊભું છે રાણો અભળાય છે કોક સાધન આવે છે હા છો ઓહ આ તો કોઈ બીજું છે હવે વીઆઈપી નહીં ઉભા રાખવા આ તો કોક આપણે હાથ કરતા હતા દેશી કોમેડિયા છે એ ઉભા બસ એ સાહેબ સાહેબ મેં કોઈને કહ્યું. આજે સાઈડમાં આવી જાય સાહેબ મેં કોઈને કર્યું. હા સાઈડમાં આવી જાય સાહેબ વાય જો બારડો એ સાહેબ આ જોડે યાર જોગી. આવ કે શું આમ કરો યાર સાહેબ તમારો ઓનલાઈન મેમો કપાઈ જાય એ સાહેબ આવું સાહેબ મેમો મત મારજો સાહેબ. સાહેબ નહીં હાલ માટે સાહેબ પૂછી કાઢો કોઈ નહીં મારા પાસે. આરસી બુક લાવો નહીં સાહેબ કોઈ સાહેબ નહીં. આરસી બુક જોડે શું આ બીજું આધાર કાર્ડ ના આધાર કાર્ડ લાવો તમારું આધાર કાર્ડ આધાર કાર્ડ તો નહીં સાહેબ સાહેબ તો આધાર કાર્ડ અમારું શું કરવું છે? આધાર કાર્ડ જોવે ને? તમે ચાઇના છો વિદેશના તો નથી કે સાહેબ ફોટો બતાડું. કોમેડી આપશે પણ મોબાઈલ તો હાઈ ફાઈ લાગે ફાઈલ લાગી કે આ તો પૈસા વાળા હોય એવું હા સાહેબ. ઓય આધાર કાર્ડ તો છે આધાર કાર્ડ લાયસન્સ લાવો પણ લાયસન્સ તમારા બાઈક નું સાહેબ નથી, લાયસન્સ સાહેબ. નહીં. ગંડા કટપટી કુડે હોય લાયસન્સ આલે આપણે. વાત વાઈ ખીજામ દે ને મેં તો સુખી દે પછી ના હોય. એમ? ચિકન પાડો ખાલી એવું છે ઉભે એ ઉભા રહો જોઈ જાઓ સાહેબ તમે છોડી ના મેલ્યા. ના છોડ્યા નથી ઓય ઉભા રહો એ સાહેબ એક વાત કહું. હા બોલો હાથ જોડે સાહેબ આવું મત કરો સાહેબ ઓય અમારે આ તો હાથ નહીં જોડવા તારે પેલી આરસી બુક લાવો બચાવો કોક બચાવો. અમારી જેલમાં પૂરી છે. એ સાહેબ પૂરા તમે મમ્મા એક વાત કહું સાહેબ બોલો ચાવી આલી લો ને સાહેબ ચાવી ના મળે તમારે દંડ ભરવો પડશે કેમ તમારે દંડ તો થાય જ. આટલા ભરા 5000 રૂપિયા દંડ થાય તમારે આટલા ભરા એવું હા તમે આધાર કાર્ડ તમારું ડુપ્લિકેટ લાગે છે 20 રૂપિયા સાહેબ પડી બાકુ હા. ઓન થોડા વોટર લઈ દે ને કોક પૈસા વિડિયો વિડિયો ઉતાર છે કાઠું થાય એવું છે તો એ વાત હાચી છે. તો એ એટલે કો આપણે સાહેબ. ચેતા લઈ જવાય 20 રૂપિયા પડી ના ઈ કોમ ના આવે લે હળો સાઈડમાં હળો ભાખરા પિકનેટ કરવા લઈ જાય પિકનેટ. પિકનેટ કરી જંગલમાં લઈ જાય પિકનેટ કરી. તમારો 5000 દંડ થાય તમે દંડ ભરી દો અને તમે વધી છૂટા થઈ ગયો સાહેબ પૂછી ખવાય કોઈ નહીં. તમે જાતા છે અમે બારી બારી બાળરામ બાલારામ બાળરામ તો મારે જવાનું પણ આ આપણા રસ્તે જઈ ગયો છે તારો આ રસ્તો છે ને જવા મળ્યો આ રસ્તો વચ્ચે તમે કે લીધો ઓતીન બારમ આગળ બારમ ઓથી બાળરામ નહીં જવાનું એ ઘન ચક્રો આ સાઈડથી બારમ જવાનું છે ફસાયા મુક મને તું ફસાયા. આ 5000 રૂપિયા હજી ભરવાના આયા. બરોબર આવે માર તો તું રસ્તો પાડ્યો ને તો હું તને કહેતો હતો હું તો કદી જિંદગીમાં કોઈ આયો ને મારા પાસે પૂછી કાવા હતા જ હું તમે આયો. લઈને આયા કોઈ સાંભળો મારી વાત હા. હવે તમે ખરેખર ફસાણા છો તમે જાતા હતા સીધા રસ્તે ને વળી ગયા છો અવળા રસ્તે એટલે અવળા રસ્તાના દંડ થાય તમને 5000 રૂપિયા ભરવાના છે
5,000 દંડ ભરો ને કે હેડો જેલ ભેળા બાઈક લઈ લો બાઈક તમારી ઈ કોમ ના આવે તમે ઓનલાઈન નખાવી દો આ મને તરી રૂપિયા આલુ 30 રૂપિયા આમ કરજો આ તો આમ કરજો આ રોકડા દેખો ભાવ આ રોકડા સાહેબ તો 20 રૂપિયા જો હું તમને ઓનલાઈન કહેતા હોય ને એ રીતે નહીં ઘણા બધા છે આ તો. ઘણા નહીં આ 20 રૂપિયા જ તો યાર આ 20 રૂપિયા આ ગુજા ઊંડા હાથ ગાલ તો 20 આ તો રૂપિયા 50 ની થપ્પી ઓછી જૂઠું બોલે છે